ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. કોઈ જીવને હલકા માનીશું તો હૃદય શુદ્ધ રહેશે નહીં. 4 વાર નાહવાથી શું મનુષ્ય પવિત્ર થાય છે? એમ તો માછલા 12 માસ નદીમાં નાહ્યા જ કરે છે. આપણે ઉપવાસ કરીએ તે સારું છે, પણ દાળ ભાત ખાનારને હલકા માનો તે સારું નથી. વિવેકથી મનુષ્ય ખાય તો પ્રભુ રાજી થાય છે. ભગવાને અનાજ ખાવા માટે બનાવ્યું છે. વાંદરા ઉપવાસી છે, પણ તેનું મન કેટલું ચંચળ છે. ખૂબ સાધન કરીએ પણ સાવધાન રહીએ. અંદરનો હું ન વધવો જોઈએ. અભિમાનને મારવા માટે તો આ સાધન છે. યશોદાજી કહે છે, અલી સખી, તારા ઘેર કનૈયો આવે અને તોફાન કરે તો તું એને ધમકાવજે. વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે, મને તો એ પ્રાણ કરતાં પ્યારો છે, હું તેને કેમ ધમકાવું? મારા લાલાને તું ધમકાવે તો હું તને ઠપકો નહીં આપું. ત્યારે બીજી ગોપી બોલી, માં, લાલાને શું ધમકાવીએ? એ તો અમને ધમકાવે છે. માં, અમને ધમકાવવાનું કહો છો, પણ એ એવો રીઢો થઈ ગયો છે કે તે અમને ધમકાવે છે. મને વિચાર થાય છે કે આને હવે કોણ સમજાવશે? માં, ગઈકાલે મારે ત્યાં તે આવેલો. હું તેને પકડવા ગઈ, તે નાસી ગયો. હું પાછળ દોડી, પણ હું થાકી ગઈ. હું તેને પકડી ન શકી. એટલે ઊભો રહી અંગૂઠો બતાવી બોલવા લાગ્યો, લે લે લે, પકડ પકડ. છોકરાઓને એવું શીખવાડે છે કે આ બધા છોકરાઓ મારો હુરિયો બોલાવે છે. એક સખી બોલી, માં, તને હું શું કહું? આ લાલાને ચોરી કરવાની ટેવ પડી છે. ઘરમાં કોઈ ન હોય ત્યારે તે આવે છે. તેને આદત પડી ગઈ છે, તે ચોરી કરીને ખાય છે. માં, કનૈયો મારા ઘેર આવી માખણની ચોરી કરે છે. યશોદાજીએ તે ગોપીના કાનમાં કહ્યું, તે વાત કોઈને કહીશ નહીં. આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે? ગોપી કહે છે, માં, તને શું કહું? કનૈયો માગે તે આપું, પણ આ માગતો નથી, ચોરી કરે છે. માં, અત્યારે માખણની ચોરી કરે છે અને મોટા થતાં પૈસાની ચોરી પણ કરશે. યશોદાને થયું કે કનૈયાને ધમકાવું, પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક દાખલ થઈ જાય તો? યશોદા મૈયા કનૈયાને સમજાવે છે કે હું ઘરનું માખણ કેમ નથી ખાતો. લાલાએ કહ્યું, મને ઘરનું માખણ નથી ભાવતું, કારણ ઘરનું ખાઉં તો ઘરનું ઓછું થાય. હું તો બહાર જઈ કમાઈને ખાઈને આવું છું. ગોપીના માખણમાં વિશેષ મીઠાશ મને લાગે છે. સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે, માં, કનૈયાને બહુ લડાવશો નહીં. કનૈયો માખણની ચોરી કરે છે. ગોપીઓ અતિશય પ્રેમમાં લાલાને માખણ ચોર કહે છે. આપણાથી એમ ન કહેવાય, એ તો સર્વેશ્વર છે, સર્વના માલિક છે. સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે. શ્રી કૃષ્ણ ચોરી કરે છે તેવું સુખદેવજી બોલતા નથી. રાજા, હું આ કહેતો નથી. ગોકુળની ગોપીઓ કહેતી હતી, તેનો હું અનુવાદ કરું છું. શ્રી કૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી, પણ ઇતિ ચોહુ. વ્રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની લીલા કહેતી એમ કહેવાય છે. માએ પૂછ્યું, અલી સખી, તારો કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે છે, તેની તમને ખબર પડે છે કે નહીં? ગોપીઓ કહે છે, માં, કનૈયો આવે છે તેની અમને ખબર પડે છે. એ જે દિવસે ઘેર આવવાનો હોય તેની આગલી રાત્રે સ્વપ્નમાં દેખાય છે. માં, ઘરનું બધું કામ પૂરું કર્યા પછી હું પથારીમાં પડી. પથારીમાં પડ્યા પછી મને કનૈયો યાદ આવે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં હું સૂઈ જાઉં છું. વૈષ્ણવો તો સૂવે છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સૂવે છે. ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું? પથારીમાં પડ્યા પછી હરે કૃષ્ણનો નિદ્રા આવતા સુધી જપ કરવાનો. રાત્રે પથારીમાં તમને શું યાદ આવે છે? પથારીમાં પડ્યા પછી જે વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં તમારું મન ફસાયું છે. પ્રવૃત્તિના સમયે મનની બહુ પરીક્ષા થતું નથી, પણ નિવૃત્તિના સમયે એ શું કરે છે તેના પરથી મનની પરીક્ષા થાય છે. વૈષ્ણવને નિવૃત્તિ મળે તો તે પરમાત્માનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે.
પથારીમાં પડ્યા પછી કેટલાક પૈસાનું ચિંતન કરે છે, કેટલાક કામ સુખનું ચિંતન કરે છે, કેટલાક પથારીમાં પડ્યા પછી વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવાની છે. માનજો, આનું મન દ્રવ્યમાં ફસાયું છે. લોભીનું મન દ્રવ્યમાં ફસાય, કામીનું મન સ્ત્રીમાં ફસાય. પથારીમાં પડ્યા પછી ખૂબ ભક્તિ કરવાની છે, તો પછી કામનો સ્પર્શ આપણને થશે નહીં. હરિ ઓમ.